ભાઈ પોતાની જમીન કોઈને વેચી નાખવા માંગે છે તો પાણીનો હક પોતાનો જે આપણે હમણાં ચડાવતા શીખા ને એ એક 7 નંબરમાંથી કમી કરી નાખાય. કમી કરી નાખો પછી જમીન વેચે તો કઈ તકલીફ તો રહેવાની નથી. હવે ઉતાવળે થઈ જતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. માનો કે હાટું કર્યું ત્યાં સુધી રાખવો હોય, હવે હાટું કર્યું પછી હાટું કર્યા ભેગો કાલ તો દસ્તાવેજ નથી થવાનું ને, બસ બીજે દિવસે જઈને બે ભાઈઓ સમજૂતી કરીને એગ્રીમેન્ટ કરી નોંધ પાડી નાખો. કાચી ભલે ને પડે, કાચી પડી ગઈ એટલે પ્રમાણિત થવાની જ છે, તો કઈ નોંધ રદ તો થવાની નથી, નામંજૂર તો થવાની નથી, નોંધ પડી જશે એટલે એનો હક ઓટોમેટિક વયો ગયો. દસ્તાવેજ કર્યા પહેલા એને હક કાઢી નાખ્યા તો એના ઓલાને હક રહેવાના નથી. તો એના માટે શું કરશું, તો હવે કૂવામાં પાણીનો હક આપ્યો કોને, જેના કૂવો હતો એને, હવે એફિડેવિટ એને નથી કરવાનું. હવે જે હક મેળવનાર છે, જેને હક જતો કરવો છે, એ એફિડેવિટ કરશે ને, હક આપનાર નહીં કરે. જેને પાણીનો હક મેળવ્યો છે એ એક જ વ્યક્તિ કરશે. પાણી આપતી વખતે 4 જણાને આપ્યું છે, રદ કરતી વખતે એક જ જણો જતો કરશે અને બિનશરતી જતો કરાવવાનો. કોઈની ફેવરમાં કેમ કાંઈ નહીં, આડાવડું નહીં, બિનશરતી કોઈની ફેવરમાં જતો કરવો હોય તો કરી શકે. આ ભાઈની ફેવરમાં હું જતો કરું છું, ભાગ પીડા હોય કે આને 20%, આને 20%, આને 20%નો હક હોય ને, આ 20% વાળો આની ફેવરમાં 40% જતો કરી શકે અને બિનશરતી નીકળી જાય તો બધાને 5% વધી ગયા ને, 20% બદલે 25% પાણીનો હક થઈ ગયો. જેમ કરવો એમ કરી શકાય, પણ બને ત્યાંથી બિનશરતી કરી નીકળી જવાય. કૂવામાંથી પાણી ભાગ હક લેવાનો અધિકાર રદ કરવા માટેનું સોગંદનામું.